જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારી ચેનલ યુટ્યુબ. આપ સૌનું સ્વાગત છે મિત્રો. આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રી રાધા કવચ. સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના હૃદય છે રાધા રાની અને રાધા રાનીના દિવ્ય પ્રેમની ભક્તિ સાથે પણ જોડાયેલા છે. ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણના સંબંધ, પ્રેમ અને ભક્તિને જાણવા માટે રાધા રાનીના સમર્પિત થવું જરૂરી છે. રાધા કે જે વૃંદાવનની આધિપતિ છે, દેવી છે, ઈશ્વર પરમાત્માની પ્રેરણા છે, મહામાયા જોગમાયા છે, તે જ ભગવાન શ્રી કૃષ્ણનું સાક્ષાત સ્વરૂપ છે. રાધા રાની જે ભગવાન શ્રી કૃષ્ણને આપણે પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ. રાધા રાની તે કોઈ સ્ત્રી નથી પરંતુ શક્તિ સ્વરૂપા છીએ. આ રાધા રાની તે કોઈ સ્ત્રી નથી પણ શક્તિ સ્વરૂપા છે અને શક્તિને આપણે સ્ત્રીનું રૂપ ગણીએ છીએ. શક્તિ સ્ત્રીલિંગ જે માતા મહાશક્તિ નવદુર્ગા આપણે આરાધના કરીએ છીએ તે શક્તિ સ્વરૂપમાં, અને શક્તિપતિ ભગવાન મહાદેવને તેમ આપણી અંદર પણ કોઈને કોઈ શક્તિનો વાસ રહે છે, જેની આપણી જીવનમાં પ્રેરણા મળે છે, પ્રેરણા આપે છે. શું કરવું જોઈએ, આપણે શું કરવું જોઈએ, ના કરવું જોઈએ, તે જ મનની વાત, હૃદયની વાત જે જાણે છે તેને એ જ પ્રમાણે જે જીવન ચાલે છે તે જીવનમાં ક્યારેય ગોથા ખાતો નથી, પરંતુ અંદરથી જે મનમાંથી, હૃદયમાંથી અવાજ આવે છે તે કાર્ય ન કરવું જોઈએ. છતાં પણ આપણે કરીએ છીએ ત્યારે એ શક્તિ આપણને સાથ છોડે છે, અને ભગવાન શ્રી કૃષ્ણની શક્તિ તે રાધા રાની છે જે પ્રભુની પ્રેરણા શક્તિ છે. શક્તિને કારણે જ પ્રભુ પૂજનીય બન્યા અને આ મહાગુરુ તરીકે ઉપાધિ પ્રાપ્ત કરી. શ્રી કૃષ્ણ અને વંદે જગદગુરુ માટે પ્રભુની તે પ્રેરણાદાયક શક્તિ હૃદય શ્રેષ્ઠવરી મને શ્રેષ્ઠ અત્યંત પ્રિય છે તે શ્રી રાધા રાની. આ વિડીયોમાં આપણે રાધા રાનીનું કવચ જે સર્વ પ્રકારે રક્ષા કરનાર છે તેને સાંભળશું. સ્વયં ભગવાન મહાદેવ દેવી પાર્વતીને કહી સંભળાયું છે કે જે સંસ્કૃતમાં છે, પરંતુ આપણે ગુજરાતીમાં ભાષાંતર આ કવચ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. પ્રિય એવા રાધાએ વિન્હે કૃષ્ણ પ્રિયાતિ ધીમહિ ધિયો યો ન રાધા પ્રચોદયા. બોલો વૃક્ષ ભાનુ દુલારી રાધા રાની, શ્રી કૃષ્ણ પ્રિયાની જય. રાધા કવચ. એક વખત પાર્વતીજીએ ભગવાન ભોળાનાથને પૂછ્યું, હે સ્વામી, ભક્તો પર અનુગ્રહ કરવા વાળા પ્રભુ રાધા કા જીવન પવિત્ર કવચ વિશે મને સંભળાવો. હે ત્રિશૂલ અને ધનુષ ધારણ કરવા વાળા નાથ, હું આપની શરણમાં આપ મારી ઉપર કૃપા કરો, દુઃખ અને ભયથી મારી રક્ષા કરો. આ સાંભળીને ભગવાન શિવજી અત્યંત પ્રસન્ન થઈને કહેવા લાગ્યા કે હે ગિરિરાજ કુમારી, સાંભળો, આ એક પ્રાચીન કવચ છે જે હું તમને સંભળાવવા જઈ રહ્યો છું. ઘણું પવિત્ર છે, સંપૂર્ણ પાપોને હરવા વાળું છે અને સર્વ પ્રકારે રક્ષા કરનારું છે. સુખ, ભોગ અને મોક્ષનું સાધક રૂપ છે. શ્રી શ્યામ સુંદરની ભક્તિ દેનાર છે. હે દેવી, આ કવચ ત્રિલોકના આકર્ષણ કેન્દ્ર પણ છે. સાધક પ્રભુની સાનિધ્યમાં પહોંચી જાય છે. આ કવચ બધા પ્રકારનું શત્રુને ડરાવનારું, સહસ્ત્ર વિજય પ્રાપ્ત કરવા વાળું અને બધા પ્રાણીઓને મનોવૃત્તિ હરવા વાળું છે. આ કવચ વાંચવાથી, સાંભળવાથી સદા જ આનંદ મંગલ રહે છે. આ લોક સૃષ્ટિ સામ્ય સંયોજન એવા 4 પ્રકારનું મુક્તિ દેનાર છે. રાજ સૂર્ય યજ્ઞ અને અક્ષમેઘ યજ્ઞનું ફળ દેનાર છે. આ કવચને ધારણ કર્યા વગર જો રાધા મંત્રનો જપ કરવામાં આવે તો તેનું ફળ મળતું નથી અને પદ પર વિઘ્ન બાધા ઉપસ્થિત થાય છે. માટે શ્રી રાધા કવચને ઉત્તમ છે.
પહેલા રાધા કવચને ધારણ કરવું જોઈએ. આ રાધા કવચના મહાદેવી ઋષિ से अनुष्ठान संत से श्री राधा देवता से राम बीज અને રામ રીમ ક્લીમ ધર્મ અર્થ કામ મોક્ષ આપનાર વિનિયોગ से આ રીતે વિનિયોગ કરી રાધા કવચને ધારણ કરવું જોઈએ. શ્રી રાધાજીના મારા મસ્તક અને લલાટ અર્થાત કપાળની રક્ષા કરો. શ્રીમદ બને નેત્રોની અને ગોપ નેત્ર નદીની તથા મારા કાનોની રક્ષા કરો. શ્રી હરિ પ્રિયાજી નાસિકાની અને સરસી શોભના મારી બંને બ્રિકોટીઓની રક્ષા કરો. શ્રી કૃપાદેવી મારા ઉપરના હોઠની ગોપિકાજી નીચેના ઓઠની રક્ષા કરો. ઉપરના દાંતોની વૃષભાનું સૂતા અને ઠોડીને શ્રી ગોપ નદીની રક્ષા કરો. કપોલો અર્થાત ગાલોની ચંદ્રવલી રક્ષા કરો. કૃષ્ણ પ્રિયાજી જીભની રક્ષા કરી. શ્રી હરિપ્રિયા કંઠની રક્ષા કરે અને વિજયા હૃદયની રક્ષા કરે. ચંદ્રના બંને ભુજાઓની રક્ષા કરે. શૂલેશ્વરની પેટની રક્ષા કરે. ગોપાનવંતા કમરની રક્ષા કરે. સૌભાગ્યદ્રી બંને પગની રક્ષા કરે. સમુદ્રખી મારા નખની રક્ષા કરે. ગોપા વલ્લભા મારા પગના તળિયાની રક્ષા કરે. પગના ઘૂંટણની રક્ષા કરે. અને શ્રી ગોપીજી મારી બધી કોરથી રક્ષા કરે. શુભ પ્રભા મારી પીઠની અને કુશીની રક્ષા કરે. શ્રીકાલ વલ્લભા મારા જાંગોની રક્ષા કરે. જયા અને હરડી મારી બધી તરફથી રક્ષા કરે. વાણી વચનોની રક્ષા કરે. ધનેશ્વરી મારા ખજાનાની રક્ષા કરે. કૃષ્ણ રતા મારી પૂર્વ દિશા તરફની અને કૃષ્ણ પ્રાણ મારી પશ્ચિમ દિશાની રક્ષા કરે. ઉત્તર દિશામાંથી હરિ અને દક્ષિણ દિશામાંથી વૃષભાનું મારી રક્ષા કરે. રાત્રિના સમયે ચંદ્રવલીમાં મારી રક્ષા કરે. શેવડિત મેખલા મારી દિવસ દરમિયાન રક્ષા કરે. મધ્યાહનમાં સૌભાગ્યદાહની સાયંકાળે કામકરુણ રૂપી પ્રાપ્ત કાલમાં રુદ્ર તથા જ્યારે સૂર્યોદય થાય દિવસ ઉગે તે અવસર પર કે તું માલા મારી રક્ષા કરે. બપોરના સમયે શેષ દેવી અને સંપૂર્ણ સંધ્યાઓના સાંજના સમયે સમિતા દેવી મારી રક્ષા કરે. ઉપભોગના સમયે યોગીને દેવી રતિપદા રતિના સમયે અને યોગના સમયે રત્નવલી તથા એકવમ કેવતી નિત્ય પ્રતિ મારી રક્ષા કરે. કૃષ્ણ માનસા શ્રી રાધાજી સદા સર્વદા બધા કામો મારી રક્ષા કરે. જે સ્થળ કે નામની ચર્ચા કરવામાં આવી નથી અથવા જેનું ઉચ્ચારણ થવા નથી પામ્યું તે બધી જ જગ્યાએ બધા સ્થળોથી શ્રી લલિતા દેવી મારી રક્ષા કરે. ભગવાન શિવજી દેવી પાર્વતી કહે છે કે હે દેવી, આ અદ્ભુત કવચ મેં તમને સંભળાવ્યું છે. આ કવચનું નામ છે સર્વ રક્ષકાર. જો કોઈ પ્રાપ્ત કાળે મધ્યકાળે કે સાયંકાળે કવચનો પાઠ કરે છે, સાંભળે છે, તેની બધી પ્રકારે રક્ષા થાય છે. ત્રણેય લોકથી રક્ષા થાય છે. ત્રણેય લોકમાં રક્ષા થાય છે. શ્રી રાધા કવચ સાંભળવાથી બાજવાથી સાધકના મનમાં જે કામના એવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. રાજ દ્વારા સભા સમગ્ર કે શત્રુઓ દ્વારા પહોંચાડવામાં આવતું સંકટ અને સમયે પ્રાણધન વિશિષ્ટ થાય છે. તે સમયે પણ મનુષ્ય જો પ્રયત્નપૂર્વક આ કવચનો પાઠ કરે તો તે દેવી તેના કાર્ય સિદ્ધ થાય છે, એટલે કે તેની રક્ષા થાય છે. કોઈ પણ ભય રહેતો નથી. ખરેખર આ શ્રી રાધાજીની આરાધના કરવી જ જોઈએ. ગંગા સ્નાન એ ભગવાનનું નામ સ્મરણ જો ફળ પ્રાપ્ત કરાવે છે તો નિસંદેહ આ રાધાજીનું કવચ વાંચવાથી સાંભળવાથી અને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. હળદર, ગોરોજન કે ચંદનની ભોજપત્ર પર આ કવચને લખીને જો પૂજાઓમાં કે કંઠમાં ધારણ કરવામાં આવે તો તે મનુષ્યને દેવ સમાન, હરિ સમાન થઈ જાય છે. બ્રહ્માજી પણ આ કવચ પ્રસાદથી સૃષ્ટિને રચના કરે છે. ભગવાન શ્રી નારાયણ સૃષ્ટિના પાલન કરે છે.
અને હું સ્વયં એટલે કે મહાદેવ આ કવચના પ્રસાદથી સૃષ્ટિનો સંહાર કરે છે. આ કવચ કેવલ ભગવાન વિષ્ણુના ભક્તો એટલે કે વૈષ્ણવ જેવા છે તેમને આપવું જોઈએ કે શુદ્ધ છે, ત્યાગી છે, વિચારોવાળા છે. અન્ય કવચોને પ્રાપ્ત કરવાવાળા મનુષ્યને હાનિ પણ ઉઠાવવી પડે છે. ઈશ્વરથી રાધા કવચ સંપૂર્ણ. તો મિત્રો આપણે સાંભળ્યું રાધા કવચ, જે આ નારદ પંચક નામના અધ્યાયમાં જ્ઞાનમૂર્ત સારમાં આ કવચનો ઉપલબ્ધ છે. આ કવચ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનાર છે. રાધા એક મંત્ર છે. રાધાનું નામ સ્મરણ કરવામાં માત્રથી જ આ જીવનમાં ધન, સફળતા, ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ, ભૌતિક ઉર્જા, સમૃદ્ધિ આદિ પ્રાપ્ત થાય છે. જીવનમાં નવીન પ્રેરણા જાગે છે અને જીવન સંગીતમય પણ બને છે, રાસમય બને છે. રાધાનો અર્થ જાણીએ તો રાધાનો અર્થ સંસ્કૃતમાં થાય છે કે આરાધા ધન કરવું, આરાધના કરવું. જે ભગવાનની ઈશ્વરની આ આરાધના કરે છે તે રાધા અથવા તો ઈશ્વર જેની આરાધના કરે છે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં છે. સ્વયં શ્રી રાધા રાનીને મગ્ન રહે છે. રાધાને જેમ કે ભગવાન શિવ શ્રી રામજીમાં મગ્ન રહે છે, માટે રામેશ્વર ભગવાન રામજીની શ્રી મહાદેવમાં મગ્ન રહે છે. એકબીજાના ઈષ્ટદેવ છે, માટે ભગવાન શ્રી રામને પણ રામેશ્વર કહેવાય છે કે રામના ઈશ્વર કે ઈશ્વરના રામ. આ રીતે રાધા રાની અને ભગવાન શ્રી કૃષ્ણનો સંબંધ છે. એક મેઘમાં એક જેમ નારેશ્વર તેમ રાધા રાની અને ભગવાન શ્રી કૃષ્ણ એક જ. તેને અલગ અલગ જોવાની કે તારવાની ભૂલ ન કરવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણના હૃદય છે. શ્રી રાધા રાની ભગવાન શ્રી કૃષ્ણ એક વખત મહાદેવને કહ્યું કે હે દેવોના દેવ, જો તમારે મને વાસવામાં કરવો હોય તો પહેલા રાધા રાની ઉપાસના કરો. હું આપોઆપ જ તમારા વંશમાં થઈ જઈશ. આમ રાધા રાનીને ઉપાસના કરી તે ભગવાન શ્રી કૃષ્ણના હૃદયમાં વસે છે. રાનો અર્થ બાનું થાય છે અને ધાનો અર્થ મોક્ષ થાય છે. પામીને જે મોક્ષ પ્રાપ્ત કરી જાય છે તેને છે રાધા રાની. માટે આ રાધા રાનીનું કવચ છે તે ચમત્કારી કવચ છે. ભગવાન શ્રી કૃષ્ણને આરાધના કરવી જોઈએ, ભક્તિ કરવી જોઈએ, નારાયણે ભક્તિ કરવી જોઈએ. ત્યારે પણ રાધા રાની કવચ જો સાંભળવાને વાંચે છે, ત્યારબાદ જો મંત્ર જાપ કરવામાં આવે, એકાદશી, પૂર્ણિમા, અમાવસ્યા કે ખાસ દિવસોમાં પણ અથવા નિત્ય પણ તો પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે, પરમ ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે. બ્રહ્માવર્ત પુરાણમાં કૃષ્ણ જનખંડમાં અધ્યાય 42માં કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને કહે છે કે હે મુનિ નારદ, આ શબ્દોના ઉચ્ચારણ માત્રથી જ માધવ વૃષભ થઈ જાય છે અને ધા શબ્દોમાં ઉચ્ચારણથી અવશ્ય જ તે ભક્તોની પાછળ વેગ પુરાણ દોડી જાય છે. માટે જ ભક્તો રાધા નામ સ્મરણ કરે છે, મંત્ર જાપ કરે છે, મહામંત્ર તેની પાછળ ઈશ્વર દોડી આવે છે, તેમના કામ સવારે છે, એમાં કોઈ સંદેહ નથી. જોઈએ છે મનુષ્ય ધ્યાન પણ થઈ જાય છે, સમાધિ સ્થિત થઈ જાય છે, અવસ્થામાં રાધા રાનીનું ધ્યાન કરે છે, જીવન મુક્ત બની જાય છે અને પરલોકમાં શ્રી કૃષ્ણના પાર્ષદ બની જાય છે. એવું મહાત્મય છે રાધા કવચ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. મને ઈશ્વર પ્રેરણા કરુણા દેવી શ્રી કૃષ્ણ રાધા રાની આપને કોટી નમન કરીએ છીએ. નમસ્તુતે પરમેશ્વરી રાસ મંડળવાસી રાશેશ્વરી નમસ્તુતે. આ સ્તુતિ કૃષ્ણ પ્રાણ અધિપ્રિય બોલો રાધા રાનીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.